बस सेवा के मुद्दे में तांदलजा स्टूडेंट काउंसिल के सदस्यों की ओर से आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर नारेबाजी करते हुए आवेदन पत्र दिया गया। दरअसल शहर के सनफार्मा रोड, तांदलजा, वासणा और भाईली इलाके के जो निवासी और छात्र हैं वो आने जाने के लिए, खास तौर पर सिटी इलाके में आने जाने के लिए विटकोस बस सेवा का इस्तेमाल कर रहे थे, लेकिन इस बस सेवा को बंद कर दिया गया है, जिसकी वजह से बस सेवा को फिर से बहाल करने की पेशकश करने के लिए पीएम ई बस सेवा का संचालन करने वाले अधिकारी के पास पेशकश करने के लिए आज पालिका की बड़ी कचहरी पर तांदलजा स्टूडेंट काउंसिल के सदस्य पहुंचे। उनकी ओर से पालिका की बड़ी कचहरी के बाहर नारेबाजी की गई और आवेदन पत्र देते हुए अपनी मांग को साझा किया गया। वडोदरा शहरना तांदलजा विस्तार, सनफार्मा रोड विस्तार, वासना रोड, भायली रोड आ विस्ताરના વિદ્યાર્થીઓ જે એમએસ યુનિવર્સિટી અને એ સિવાયની પણ ઘણી બધી કોલેજોમાં અલગ અલગ સેક્ટરમાં અભ્યાસ કરે છે, એ વિદ્યાર્થીઓને કોલેજમાં આવવા જવા માટે વધુ પડતા વિદ્યાર્થીઓને પોતાના એરિયા ઘર આગળથી સ્ટેશન સુધી તો આવવું જ પડે છે। તો સ્ટેશન સુધીની જે બસો બંધ થઈ હતી અને સાથે સાથે એમના કોલેજ સુધીની જે બસો બંધ થયેલી હતી, વિટકોસ બસ સેવા બંધ થઈને પીએમઈ બસ સેવા શરૂ કરી, પણ પીએમઈ બસ સેવાના રૂટ જે છે આ વિદ્યાર્થીઓની કોલેજના સમયને બરાબર મેચ કરતા ના હતા, જેથી આજે રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે। આ વિદ્યાર્થીઓની માંગ છે કે એમના કોલેજના સમય અનુસારના બસ સેવાનો ટાઈમ ટેબલ શરૂ કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જતી વખતે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય। બીજી વાત એવી છે કે આ બસ સેવા બંધ કરવાને કારણે વિદ્યાર્થીઓના વાલીઓના માથે એક આર્થિક બોજો ઊભો થઈ ગયો હતો। વાલીઓને રોજના 50 થી 100 રૂપિયાનો ખર્ચો વધારાનો ભોગવવાનો વારો આવ્યો હતો। આ બસ સેવા શરૂ કરવાથી વાલીઓને ઉપરનો બોજો પણ ઓછો થશે, આર્થિક બોજો પણ ઓછો થશે અને વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે જવામાં સરળતા રહેશે। એટલે આજે અમે જતન બધેકા જે પીએમઈ બસ સેવાના ડાયરેક્ટર છે એમની મુલાકાત કરી છે ને એમને અમે રજૂઆત કરી છે કે અમારે કયા કયા સમયમાં બસોની ફ્રીક્વન્સી જોઈએ છે, બસો જોઈએ છે અને એ પ્રમાણેની આજે બસો શરૂ કરાવવા માટેની માંગણી સાથે અમે લોકો અહીંયા આવ્યા છે। અધિકારીઓએ એમ કીધું કે ભાઈ પહેલા જે વિટકોસ બસ સેવા હતી એના બદલે હવે આધુનિક ઢબે પીએમઈ બસ સેવા શરૂ કરી છે, પણ એ પીએમઈ બસ સેવા જે શરૂ કરી છે એમાં આ રૂટ્સ અમારા જે હતા, જે પહેલે ફ્રીક્વન્સી વાઇઝ 6 વાગે, 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે એ પ્રકારના રૂટ નથી। તો એમને અમે જાણ કરી કે ભાઈ આ રૂટની બસો તમે શરૂ કરો, કારણ કે આ સમયમાં નોકરી જનારા લોકો, કોલેજ અભ્યાસ અર્થે જનારા લોકોની સંખ્યા વધારે હોય છે। ઓછામાં ઓછા દરેક બસમાં 25 થી 30 પેસેન્જર તો મિનિમમ વિદ્યાર્થીઓ મળે છે। તો આ બસ સેવા રેગ્યુલર કરવાની માંગ માટે અમે અહીં આવ્યા છે। આજે તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલના પ્રતિનિધિત્વ તરીકે અશફાક મલિક સાહેબ આવેલા અને તેમની રજૂઆતના બધા મુદ્દાઓ ધ્યાને લીધા છે, જેમાં ખાસ કરીને તેઓને તાંદલજાથી એમએસ યુનિવર્સિટી માટે જે પીએમઈ બસનો 7 નંબરનો રૂટ છે એ શરૂ કરવાની એમની રજૂઆત છે, જે અમે સ્ટાર્ટ કરેલો જ અને ફરી પુનઃ સ્ટાર્ટ કરી દઈશું। અને જે રિટર્ન માટે એમની જે રજૂઆત છે એ 26B નંબરનો સિટી બસનો જે રૂટ હતો એ શરૂ કરવાનું કહી રહ્યા છે। પિકઅપ અવર્સમાં અમે પીએમઈ બસને 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેમને અને બાળકોને ફેસિલિટી મળી રહે તે માટે સ્ટાર્ટ કરીશું। અત્યારે તો ટોટલ 8 બસો આ રૂટ ઉપર છે, કાર્યરત છે, જેમાં આ આખો પાર્ટ કવર થાય છે, જે સ્ટેશનથી તાંદલજાથી ભાયલી સુધી પણ જાય છે, સનફાર્માથી ભાયલી પણ જે એમનું પર્ટિક્યુલર તાંદલજાથી સ્ટેશન પર અત્યારે કોઈ બસ નથી, પણ આપણે આ રૂટની અંદર આવતી બસોને તેમાં સમાવી લેશું ને એમના જે સમય દરમિયાન બાળકોને હેરાનગતિ ન થાય અને એ સમયસર कॉलेज पहुंची जाए एवी व्यवस्था करीશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।